નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પેટ્રોલ સસ્તું, મોટા સમાચાર। લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઇંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે। સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું। આ મોટી જાહેરાત 31 ડિસેમ્બર પહેલા થઈ શકે છે। નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે। નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર। મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે। એસડીએમ સ્તરના અધિકારીની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે। નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો સમય લાગી શકે છે। રામ મંદિરના મુખ્ય 5 અતિથિ। રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, જેને પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ અભિષેક સમયે 5 લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે। પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદો બંધ રહેશે। પહેલા ભગવાન રામને અરીસો બતાવવામાં આવશે, જેમાં રામલલાનો ચહેરો જોવા મળશે। મોદીની ખેડૂતોને મોટી ભેટ। પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા। પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત ₹262 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800, બાંગ્લાદેશમાં આશરે ₹720, ચીનમાં આશરે ₹2100 અને અમેરિકામાં આશરે ₹3000 છે। સરકાર યુરિયાન ભાવ સંદર્ભે આણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। 1 તારીખ પહેલા નવા નિયમો। નવા વર્ષથી સરકાર સિમ કાર્ડને માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે। એનપીસીઆઈ એ ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમના યુપીઆઈડી જે 1 વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે। એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોએ નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે। એસબીઆઈ અમૃત કલશ એ ફ્રી યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે। જે જીમેલ એકાઉન્ટ્સ 2 વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી તેને ગૂગલ બંધ કરી દેશે। અયોધ્યાના એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું। અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ તરીકે ઓળખાશે। અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે। અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ તરીકે ઓળખાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ ચાલી રહી છે। 2024ની શરૂઆત જ વરસાદથી થશે, અંબાલાલની આગાહી। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે।